જો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કાલે કીધું હતું ને એમ, આજે અમે જગ્યા ઉપર ફાઇનલી જઈએ છીએ. બા પાછળથી ડોકા કાઢે છે. ચલો, અહીંયા સામે મંદિર છે ને, મમ્મીને ત્યાં ઉતારવાના છે. હા, ચલો, જય સ્વામિનારાયણ. હા, અહીંયા બેન બેઠા છે. તો હવે અમે જઈએ. હું થોડીક નર્વસ છું. તમે ક્યાંથી હોય? તમને મૂકીને વહી જવાના હોય તો ન્યાયમાં હું નર્વસ કરવા આપણે થવાનું એમ કઈ થાય નહીં. જો કે દીવા એનું ફોડી લઈ એમ જ છે, પણ આપણને એમ થાય આગળ જઈને પછી કહું કે શું છે. અત્યારે નહીં કહું. હમણાં બતાવતી જાઓ અને કહેતી જાઓ. ચલો મળીએ ત્યાં. જો તો અમે લોકો પહોંચવા આવ્યા છીએ. હવે ઘર ગોતીએ છીએ. C157 આ સીટ છે. દીવાબેન જો બેઠા. અમે ફાઇનલી પહોંચી ગયા. કેમ હવે દીવાનું આજે છે દીવાનું શૂટિંગ. એવું છે. જા ચલો, બેસ્ટ ઓફ લક, બાય બાય. એવું છે. જો ને હા, તું લડી ને. ઓહ શિટ. હવે ક્યાંથી હા યાર છે. કન્ટિન્યુ રોલિંગ એક્શન. હા એવું જ છે. જો ને સર મને વધારે કામ સોંપી દે છે અને મારાથી કામ પૂરું નથી થતું, એટલા માટે આ બધા ક્લાયન્ટને નંબર પણ મારા જ આપી દે છે. ખબર નહીં મેં સરનું શું બગાડ્યું છે. બહુ તકલીફ છે. મારા ઉપર અત્યાચાર થાય છે ઓફિસની અંદર. અત્યાચાર થાય છે મતલબ? જો 9 વાગી ગયા છે. અમે 8 વાગ્યાના નીકળ્યા, પણ ટ્રાફિક એટલો છે ને. હવે અમારે અહીંયાથી જવાનું મામાના ઘરે, પછી અમે ત્યાંથી જમીન અમારા ઘરે જશું. એવું છે. કેમ લેટ થઈ ગયું આજે બહુ લેટ શૂટમાં. થઈ ગયું. માતાજીને બહુ કિલોમીટર પૂરા થઈ ગયા. વહેલી ઉઠી હતી ને એટલે. હા, એમ આમ ઈ ફ્રી જ હતી. વચ્ચે વચ્ચે ક્યારેક આવું હોય એના ઓલા, પણ આમ માતાજી નાટક કરે. ઈ સાંભળે છે. ઋતામાસી આલુ પૂરી બનાવી છે. જો આજે અમે આલુ પૂરી ખાવાના. આજે નાની બેન સર્વિસ ભરે છે ને મોટી બેન ખાવાની. હા હો. હવે અમે જઈએ છીએ ઘરે. છે ને સામે ટીપા લેવા ગયા છે મમ્મીના. અમે આવતા હતા ને તો સ્ટેશન બરાબર જોયું ને તો ખુલ્લું હતું. તો 2 દિવસથી લેવાના બંધ હતું. વેલકમ ફાર્મસી આજે ખુલ્લું છે. અને મમ્મીના ડ્રોપ્સ છે ને ત્યાં જ મળે છે. અને મને તે કાઈ લેવાનું છે. ઈ છે ફ્લોટિંગ પેન. આજે એવું છે. હા, અત્યારે સ્ટેશનરી મળે તો લેશું. બંધ હશે તો પછી બીજા દિવસે પણ સ્ટેશનરી હશે. જો બહારથી આવી ગયા અને અંદર રૂમમાં દીવાને પૂથું સૂઈ ગયા હતા ને, એટલે હું બહાર આવી ગઈ. નાહી ધોઈ લીધું છે. અને આજે છે ને હું દીવા બહાર હતા એટલે આજે બહુ કંઈ શૂટ કર્યું નહોતું. તો આજનો વિડીયો અહીંયા એન્ડ નથી કરતી. આ હજી કાલ માટે કન્ટિન્યુ છે. તો મળીએ કાલે અને બન્યા રહેજો. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? નાસ્તો કરવા બેસી ગયા અને આજે બાએ સવારમાં સરપ્રાઈઝ આપી. નવો બોળો વઘારી દીધો છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે તમે આ નવો બોળો બનાવી દીધો. બનાવ્યો
જૂનું હતું અથાણું ઈ ભાવતું નથી તને હવે જૂનું થઈ ગયું એટલે પછી નવો બનાવી દીધો હા તો ખાઈ લઈએ અમે. ચલો ભાખરી, આ બોળો જો કે મને ભાવશે નહીં, કડવો લાગશે, પણ બાકી પ્રસાદીનો લે થોડો, અને ચા અને મેંગો, અને આ મમ્મી ને મમ્મીના સુપુત્ર. બોળો ખાવાનો. અને હું સંસ્કારી. તો ખાઈ લઈએ. આયા તો ઢમકો મૂકી જ દે. મમ્મી શું બનાવે છે? મમ્મી શું બનાવે? આ લે અરે વાહ, અથાણું બનાવ્યું તારી માટે તાજે તાજું હું ફરીથી એક ભાખરી ખાઈ લઉં. ખાઈ લે એક હું બે કરી નાખ એમ નહીં તો સવાર નાસ્તામાં નકરો બોળો શું આપ્યો? ભાખરી ઓલા ચીર દેવી હતી ને. શીરેથી ભેળવાની બાકી હતી ને આજ તને ભાવશે ને આજ ને આજ, કાલે ભાવશે હા, તેલ કડવું અંદર લાગશે મને, બોળો એ થોડો કડવો જ તેલ લાગ્યો. અંદર સડે ને તો ભાવે ને હાવ કોરી લાગે. એમ નહીં પણ મમ્મી કલર જોરદાર આવ્યો છે. આ મરચું આ વખતે લાલ મરચું સારું છે ને? હા બહુ સારું મસ્ત છે છે પણ ને? તીખો બહુ છે મારી હા જેવો તીખું છે. ઈ નહીં, આપણે કાશ્મીરી મરચું એ વખતે કેવું મસ્ત છે, હા, ભાજીનો અને બહુ ઓલાનો સરસ છે, કેટલો કલર બહુ સરસ ફાઇન આવે છે હા એવું છે. ઈ જે મારા પપ્પાના કાકી એટલે મારા તો બા થયા ને. બંધાડા હા, ઈ બા આ વિડિયો જોવે છે. બા મરચું બહુ સારું છે હો. થેન્ક યુ કઈક આવતા વર્ષે આવું મોકલજો હા, હા. અને આ શું બનાવીને આ મારી દીવા માટે હું લઉં? લે મારે દીવાનો ભાવે ને 3 દી માગતી છે હું કાલ બનાવી દઉં કાલે પછી આજ બનાવી દેજો આજ આખો જ બિસાડી ખાય ખાધા કરશે. હા, નાસ્તો છે ને બહુ ભાવે રોટલી ના એટલે કોઈ કરી નાખું દીવાન ભાવે તો કરી નાખ્યા, મને ભાવે તો તને ભાવે અથાણું બનાવ્યું તને ભાવે અથાણું બનાવ્યું મારી છોકરીને ભાવે મેં એનો નાસ્તો જ કાલે અમે બનાવી નહોતા તો તમે અમને કેટલા મિસ કર્યા. બહુ કર્યા મેં પૃથુને રાતે પૂછ્યું ને, હા મેં તો પૃથુ આજ શું કર્યું આખો દિવસ? હા એને મને કેવો જવાબ આપ્યો ખબર? બાનું માયનું. બારનું મહિનું પછી બહુ સીધો હતો કાંઈ એટલે કાંઈ નહીં તો બપોરે ફરાળ મારી હારે કરી લીધું સાંજે ફરાળ કરી લીધું બાવ રમવા જાવ પછી ઉઠો ને એટલે બધી એલા રોંઢે પછી ભગવાનને ધરાયું કેળું હા. ઈ કેળું ખાઈને રમવા આવીએ છીએ હું 5-6 વાગે આવી જાય તને ભેળ બનાવી દે પણ આવ્યો નીચે સાંજે આવ્યો એટલે છ ફરાળી વાગે. ભેળ ને? હા ફરાળી હા. ભેળ તે 6:30 આવ્યો પછી આરતી કરીને પછી ભેળ કરી દીધી ઈ ખાધી ને હુકી ભાજી એટલે ને ઈ મને કહેતો થેપલા હતો. ને મને કે, કેરી ખાધી. મેં કીધું ને પૃથુ તે આજ આખો દિવસ શું કર્યું? મમ્મી નહોતી તો ઈ કે બાનું માયનું. મારું તો બહુ માને બેય તું ન હોય ને તો એવો વિચાર મારી આગળ ડાયા રે હું એને ખબર હોય કે મમ્મી નથી ને તો બહાવણી લેશે. હાવણી કોઈ દી લઉં નહીં તું લે પણ મેં નથી લીધી તું રાડી પાડતી હોય એની હારે. મસ્તી કરું મસ્તી. આપણા ઘરમાં આવતું જ નથી હાવણી જો કાલે છે ને હું ને દીવા તો હતા નહીં ઘરે, એટલે મમ્મીને ને પૃથુને 11 હતી. તો મને આખો દિવસ ઈ કે મેં કીધું ને મમ્મી પૃથુ તે શું કર્યું આખો દિવસ? ઈ કે બાનું માયનું. એટલે બાએ જે કીધું ને મેં માયનું એમ ઈ કે બાનું માયનું. કે એ કરી દો બિચારા એવું છે. એ જોઈ લઈએ છોકરાઓને. હા, હવે છે ને અમારું કામ અમે ફટાફટ પતાવી દઈએ. બધું અથાણું બથાણું કંઈક ઠેકાણે પાડશું, બધું કરી નાખીએ, પછી મળીએ. ગુડ મોર્નિંગ કાનુ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કરે છે? બેઠી છો? દૂધ પી લેવું છે? નહીં કેમ? એમ તને કાલ શૂટિંગમાં મજા આવી હતી? થોડી થોડી. થોડી થોડી જ તે, બહુ ન આવી. કેમ? તો એક્સાઇટમેન્ટમાં ઉઠી તો વહેલી ગઈ હતી. લે અવાજ પછી અવાજ બંધ જ ન થતો તે હું નીચે આવતી રહી. એ કોનો અવાજ? જૂઠી જૂઠી બધા સુતા હતા તો તને કોનો અવાજ? આઈપેડ આઈપેડનો. ઈ જોતો તો. દૂધ પી લેવું છે? દૂધ પી લેવું છે તો અત્યારે કાલે પાછું જવું છે શૂટિંગમાં? કાલે ન જવાનું. હે? કાલે ન જવાનું. નથી જવાનું? કેમ? એમ કોણે કીધું? કાલે નથી જવાનું. ઓલા મંડે જવાનું. એવું છે. કાલે જવાનું છે, પછી સ્કૂલ ઓપન થઈ જાય ને પછી નહીં કોઈ દિવસ. 2 દિવસ એન્જોય કરી લેવાનું, હે ને? યસ ઓર નો? ચલો તો છે ને કેરી બધી જ પાકી ગઈ છે, અને
આ વખતે કેરી ઉપરથી બધા મોઢા બગડી ગયા છે. હવે આજે આપણે સ્લો 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 રાજાપુરી અને કેસર બે કેરીનો રસ કાઢી નાખશું અહીંયા. અને પછી છે ને કેમ કે એમનેમ પડી રહેશે ને તો બધી બગડી જશે. આમાં મૂકી દઈએ ને ફ્રીઝરમાં તો એટલીસ્ટ 2-3 દિવસ તો ખવાય. કેમ કે જો આ તો સાવ આવી થઈ ગઈ છે, ખવાય એવી જ નથી. આટલી સારી છે ને એનો કાઢી નાખીએ ને તો એ બધી બગડી જશે. છે કેમ બા? હા કાઢ નાખીએ ને રસ. કેસર હજી નથી લાવ્યા? કેસરનો કાલે કરશું, મલાઈની સાસ કરવાની બાકી ઓકે હા, છે. ઈ કાલે. ચલો તો પહેલા આજે રાજાપુરીનો કરી નાખીએ, કેસરનો કાલે. બે રસ કાઢી નાખીએ. રસ જો અહીંયા છે ને અમારો રસ બની ગયો. અહીંયા શાક આજે ભીંડાનું કર્યું છે, અને ભાઈ માટેથી બટેકું નાખવું પડ્યું છે. અને રોટલી જો અહીંયા બને છે રોટલી, અને બા બનાવે છે માખણ. તાજે આજે તાજે સવારે રસ કર્યો ને એમાં માખણ માખણ થઈ રહી ગયું. મોટું થઈ ગયું. નહીં તો હા. પેલા આપણે સવારમાં નવરા થઈને કરી નાખીએ ને. હા, અને હું અહીંયા રોટલી બનાવું છું. એમ નહીં મમ્મી, બોલ. રોટલીની હારે આમ જોવો બે નીતરીએ હો. પછીનો કે ગરમી છે અને આજે આ કપડામાં અમે એક વિડીયો શૂટ કર્યો ને એટલે પહેર્યા છો. ટી શર્ટ કાઢી બાકી હજી નવા ધોવાનું બાકી, મતલબ બીજી વારનું બાકી છે. બાકી છે પહેલી વારનું નવાઈ ગયું. હવે બધું કામકાજ કરીને ખાઈ પીને પછી નાસ્તું. જો મારી રોટલી ફૂલી, મારી જેમ મારી રોટલી ફૂલે ફૂલે ને માણાય ફૂલે ને રોટલી ફૂલે ને બધું બધાય ફૂલે, ફૂલે. અને ગરમીનો મગજ ફૂલે. મગજ ક્યાંય વયો જાય આકાશમાં. તઈ હું ગરમીનો ખાલી ગરમી વહી જાય ને મમ્મી હે તો આપણે અડધા હાજા આમનમ થઈ જાય. હા. અકળાઈ જાય ગરમી થાય અકળા ને હા. એટલે. હલો હવે ફટાફટ રોટલી કરી લઈએ, ફટાફટ જમી લઈએ અને પછી બીજું કામ બતાવીએ. મોર્નિંગ, જય સ્વામિનારાયણ. બહુ લેટ ઉઠ્યો આજે. તો હવે અમે છે ને જમી લઈએ, અને જમીન પછી થોડીક વાર આરામ કરશું, અને પછી બપોર પછી બીજો નવો વ્લોગ ચાલુ થશે. કેમ કે કાલે અમે આમ ગયા હતા ને દીવાને લઈને, તો બહુ કાંઈ બન્યું નહોતું એટલે મારે 1.5 દિવસનો ભેગો કરવો પડ્યો છે. ચલો તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય મમ્મી, બાય Bye. જય સ્વામિનારાયણ. હવે અમે જમી લઈએ, પછી જમીન પછી સાંજના નવા વ્લોગમાં મળીએ.